हेलो, डॉक्टर सैयद बात करो जो? हाँ बोलो। डॉक्टर सैयद नमस्कार। 94.3 माय एफएम रेडियो स्टेशन यानी दिव्य भास्कर के रेडियो स्टेशन से मैं आरजे अर्चना बात कर रही हूँ। ओह माय प्लेजर मैम, बताइए। आई एम ऑल ओके, हाउ आर यू डूइंग? फाइन फाइन मैम। अच्छा डॉक्टर साहब आप कहाँ पर हैं फिलहाल? एक्चुअली मैं अहमदाबाद सिटी में जो बालगंज आयुर्वेद क्लिनिक है ना, वहाँ से बात कर रहा हूँ मैडम। बिल्कुल बिल्कुल, आपके वहाँ से बहुत बहुत ज्यादा बैकग्राउंड से आवाज आ रही है। ओके फाइन। मैं ठीक से आपको सुन नहीं पा रही हूँ। हाँ तो बताइए मैम, क्या बात कर रहे थे आप? हाँ नहीं, मुझे आपसे बात करनी थी और कुछ आपके साथ रिकॉर्ड करना था मुझे। बताइए प्लीज। ओके, आप गुजराती समझते हैं ना? हाँ हाँ बताइए। ગુજરાતી બોલી શકો છો ને તમે? હા બોલું છું બોલો ને. ઓકે, જુઓ કાલે ડોક્ટર્સ ડે છે બરાબર? ઓકે અને કાલે ડોક્ટર્સ ડે છે એટલે અમે લોકો સેલિબ્રેટ કરવા માંગતા હતા. ઓકે ફાઇન. એટલે મારી ઈચ્છા હતી કે તમારી જોડે વાત કરું. ઓ મારા નસીબ બેન. હા બોલીએ. હેલો. હા બોલીએ મેડમ. એટલે હું કહું છું મારે એટલે તમારી જોડે વાત કરવી હતી કારણ કે આપણે વિચાર કરીએ તો મમ્મી પપ્પા જ્યારે નાના હતા ત્યારે સૌથી પહેલા એમના ઘરની અંદર જો કોઈ ડોક્ટર હોય, કોઈ હાડકું તૂટી જાય અને સૌથી પહેલો કોઈ પણ ડોક્ટર વિશે વિચાર કરીએ તો એ હોય હાડવૈદ. બરાબર? હાડકું ઘરમાં તૂટી જાય એટલે સૌથી પહેલા આપણે દોડીને એમની પાસે જતા રહેવાનું. બરોબર બરોબર. સમય કેટલો બદલાઈ ગયો છે તમારા હિસાબે? મારી તો બેન અત્યારે 100 વર્ષની પેઢી ચાલે છે. હું 4 જનરેશન માંથી વાત કરું છું. એટલે મારે તમે વેબસાઇટ તમે સર્ચ કરી હશે ને, કદાચ તમારા ફાધર ને કે એમના ઓળખીતા હશે એમને ખબર જ હશે કે બાલગંજ આયુર્વેદ એટલે બહુ મોટું નામ કહેવાય. સવાલ જ નથી ને. માલિક કયા છે કે આજે 300-400 પેશન્ટની ઉપડી હોય છે મારે. પછી માલિક પેશન્ટ ડેલી? હા મેડમ એટલી સરસ છે. માલિકની દયા છે. ઓલ ઓવર ગુજરાતના અમારા ભાઈઓના બધા દવાખાનાઓ છે, સારું ચાલે છે ને રિઝલ્ટ આપણે ઉપરવાળાની દયાથી 100% રિઝલ્ટ આપણે આપીએ છીએ બેન. રાઈટ. બહુ જ સરસ. એટલે હું તમને પૂછું તો આજકાલ જે પેલા ડોક્ટર્સ આવી ગયા છે કે ઓર્થોપેડિક સર્જન, એમની પાસે જાઓ કોઈ બી હાડકું તૂટી ગયું હોય એટલે લાંબુ એક બિલ આવે. ઓકે ડેફિનેટલી. સૌથી વધારે તમે કોઈ ઇલાજ કર્યો હોય સૌથી વધારે કેટલા તમે પૈસા લીધા છે? મારે એક્ઝામ્પલ અત્યારે જો ટેકનોલોજી સાથે ચાલીએ બેન, કેમ કે મોર્નિંગ ટેકનોલોજી આવી ગઈ છે. પહેલા જે આપણે બેન્ડેજ વાપરતા હતા, પહેલા જે આપણે મેડિસિન જે યુઝ કરતા હતા, પરચેસ કરતા હતા, એનું રેટ બહુ ઓછું હતું. હવે આયુર્વેદિક જે બેઝ છે અમારું ટોટલી આયુર્વેદિક બેઝ ઉપર જ છે. હવે એનું જે ચાર્જીસ છે એ ગવર્મેન્ટે નોર્મના હિસાબે ઇન્ક્રીઝ કરી નાખેલા છે. એટલે હવે પહેલાના જે ચાર્જીસ હતા કે પહેલા જે ફ્રેક્ચર હતું ઓલરેડી 10 કે 12 રૂપિયાની અંદર ફ્રેક્ચર હીલ થઈ જતું હતું અમારા ત્યાં, બરોબર. હવે આ જે ટ્રીટમેન્ટ છે અત્યારે અમારે ત્યાં 3 થી 4 હજાર મેક્સિમમ. એ 3-4 હજારમાં તમારે મેડિસિન તમારી આવી ગઈ, 1.5-2 મહિનાની ટ્રીટમેન્ટ આવી ગઈ, ટોટલી A to Z. એ 3-4 હજાર મેક્સિમમ તમને કહું છું કે મેક્સિમમ મારે બિલ બને એ તમે અત્યારે ખાલી જનરલ આપણે ઓર્થોપેડિક ડોક્ટર જોડે તમે મળવા જાઓ, વિઝિટિંગ ચાર્જ કેટલા 1000-1500 રૂપિયા હતા. સૌથી પહેલા એ એક્સરે પાડે, એક્સરે 400-500 રૂપિયાનો તમારે ચાર્જ હોય, કન્સલ્ટિંગ ફી 400-500 હોય. એમાં જે છે કે 3-4 હજારમાં એનું ટોટલી આવવા જવાનું એક્સપેન્સ સાથે મારે જો ટ્રીટમેન્ટમાં પતી જાય. એટલે મારી જોડે જે દિલ્હીના પેશન્ટ છે, બોમ્બેના પેશન્ટ છે, એ સ્પેશિયલ ફ્લાઇટમાં 30-35 હજાર રૂપિયાની ફ્લાઇટમાં ક્યારે આવતા હશે? એ મારી જો તમે વેબસાઇટ ઉપર મારી સર્ચ કરશો, મેં www.bhalganjayurved.com મારી વેબસાઇટ છે, બરોબર. હા, પેલા અમારે ત્યાં ઘોડાગાડીથી પેશન્ટ આવતા હતા. આજે એટલી માલિકની દયા છે કે આજે ફ્લાઇટથી પેશન્ટ આવે છે. એટલી માલિકની આવતા હતા પેલા જે 1-1.5 દિવસ એમને સ્પેશિયલ ખાલી અમારે ત્યાં આવવામાં લાગતા હતા. એ વખતે આટલી બધી કોઈ ટ્રાન્સપોર્ટેશનની આટલું હતું નહીં. તો અત્યારે જે રિસેન્ટલી મારી પેશન્ટ આવી હતી જે મેં વેબસાઇટ ઉપર એમાં અપલોડમાં કરેલું હતું, એણે મારા દાદા જોડે ટ્રીટમેન્ટ લીધેલી હતી બેન. જ્યારે ટીનેજર્સ હતી. પછી 69માં ફર્સ્ટ એને બેન્ડેજ કરાવ્યું હતું. પછી 79માં જે યંગ હતી, મેરેજ થયા એ પછી એને બેન્ડેજ કરાવ્યું મારા ફાધર જોડે. અને અત્યારે એજની અંદર લગભગ 95-96 એની એજ હશે, બરોબર. અત્યારે એને ફ્રેક્ચર હતું તો મારી જોડે ટ્રીટમેન્ટ કરવાઈ. હા, એટલી માલિકની એટલી દયા છે કે રિઝલ્ટ એને 100% મળેલું છે. અત્યારે આપણે જો ઓર્થોપેડિક જે અમુક સ્ટેજ હોય છે કે ઓર્થોપેડિકમાં એમને કરી શકતા નથી. એ ક્યારે હોય બેન કે ફ્રેક્ચર થઈ ગયો, ફ્રેક્ચરની અંદર તમે રોડ નાખો કે ગમે તે આપણે ઓપરેટ કરો, હવે બોનની અંદર એટલી સ્ટેબિલિટી હોતી નથી કે આપણે ઓપરેશન કરી શકાય. કે ડાયાબિટીસ એનું હાઈ થઈ ગયું, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું,
બરોબર. એ સ્ટેજની અંદર ઓપરેટ કરી શકતા નથી. જી એટલે માલિકને બે છે કે પેશન્ટને આપણે જે જૂની અમારી જે પદ્ધતિ છે એના દ્વારા જ આપણે પેશન્ટને હીલ કરીએ છીએ. હા બરાબર. મારા જે એલજીના પેશન્ટ છે, વીએસ હોસ્પિટલની અંદર પેશન્ટ છે, જે ઓલમોસ્ટ ઓપરેશનના થિયેટરમાં જવાની તૈયારીમાં જ હતા, એમના માલિક એમને હીલ કરી આપ્યું. ગમે તેમના ગાઈડન્સ કે ફેમિલી વાળા કે એમને જે ટેબલની અંદર બાજુની અંદર આપણે બેડની અંદર બાજુની અંદર હોય કે ભાળગુંજાને ત્યાં જવું છે કે આપણે સૈયદ સાહેબના ત્યાં જતા રહીએ. એ લોકો ભાગીને આવ્યા છે. ઓપરેશન થિયેટરમાં જવાનું છે અને એમને ઓલરેડી ફ્રી ઓફ ચાર્જમાં થતું હોય કે જે ગરીબને નીડી પેશન્ટ હોય એ લોકો શું થાય મેન્ટલી કે ઓપરેટ કરાવો વસ્તુ એટલે મેન્ટલી લોકો ડિસ્ટર્બ થઈ જાય છે. એક વસ્તુ તમને પૂછું? ના બોલો બેન. તમારે તો 3 પેઢીથી આ બધું ચાલી રહ્યું છે. જી હા. ચોથી પેઢી છો ને? જી હા. તો ચોથી પેઢીમાં તમારે આ જે કાર્ય કરવું હોય કે તમારે હાર્ડ વર્ક બનીને રહેવું હોય તો એના માટે શું તમે કર્યું શું છે? એના માટે તમે ભણ્યા છો? એકચ્યુઅલી મેં એમબીબીએસ ની અંદર મેં ટ્રાય બહુ કરી હતી. એમબીબીએસ એડમિશન ની અંદર એ વખતે બીજા મેડિકલ ની અંદર ગયો હતો. એ વખતે મારે 75 હતા. 95 ની અંદર જે બીજી મેડિકલમાં જોયું તો મારે સર્ટિફિકેટ કે એમાં જોવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નતું. એમને ડાયરેક્ટ સાઈડમાં મૂકી દીધું. મને કહે કે ભાઈ 18 લાખ રૂપિયા છે તમારી જોડે. એ વખતે 95-96 માં 18 લાખ રૂપિયા બહુ કોસ્ટિંગ હતી. ને વખતે આટલું આપણું જો બજેટ હતું કે 18 લાખ રૂપિયા આપણે કરી શકીએ. અને એ જ યરમાં પછી અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, અત્યારે પારુલનું બહુ ચાલેલું છે, એટલે પછી મેં હોમિયોપેથિક કર્યું, બેચલર ઇન હોમિયોપેથિક મેડિકલ સાયન્સ કર્યું. બરોબર. એની પછી મેં બીપીટી કર્યું, પછી ડિપ્લોમા ફાર્મસી કર્યું. એટલે એની અંદર પેલા આરએમપી ચાલતું હતું કે બોન સેટિંગ તમારે પ્રેક્ટિસ કરવું હોય તો રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આરએમપી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતી હતી. બાકી 1980 થી બંધ કરી દીધું છે ગવર્મેન્ટે. 1980 આરએમપી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, જે કમ્પાઉન્ડર હોય કમ્પાઉન્ડરને ડોક્ટરની ડિગ્રી મળી શકતી હતી. પહેલા આપણે ત્યાં એવું ચાલતું હતું બિફોર 1980. અત્યારે આઉટ ઓફ ગુજરાતની અંદર ચાલે જ છે, કારણ કે ગુજરાતની અંદર ગવર્મેન્ટે એને બેન કરી દીધું છે. એટલે હા, એટલે 1980 થી પછી ડિગ્રી બેન થઈ ગઈ હતી. તો હવે અમારી જનરેશન માટે મેડિકલ ફિલ્ડમાં અમારે લેવું જરૂરી જ હતું. એટલે પછી BHMS મેં પ્લાનિંગ કર્યું, એટલે બેચલર હોમિયોપેથિક મેડિકલ સાયન્સ મેં કરી નાખ્યું બેન. એટલે એની બેઝ ઉપર આપણે પ્રેક્ટિસ કરી શકીએ. એમાં કરીએ છીએ એવી જ. મારો નાનો ભાઈ છે અત્યારે MBBS કરે છે. એટલે મારા મલ્ટી ઓર્થોનું પ્લાનિંગ જ છે. વિધિન 1 to 2 યરમાં મારું હોસ્પિટલ બની જશે આપની દયાથી. વાહ વાહ, જોરદાર કહેવાય. બસ તમારો હાથ તમારા પપ્પા ને દાદા જેવો બેસી ગયો છે ને? બસ ફાઇન છે. મારા પેશન્ટ છે, ડેલીના પેશન્ટ છે. તમે પેશન્ટનું યુટ્યુબ ઉપર તમે સર્ચ કરો કે કેવા પેશન્ટ છે કે જેમને 4 મહિનાના ડીલે પેશન્ટ છે, એમને આપણે ટ્રીટમેન્ટ કરેલી છે બેન. રાઈટ. તમે જો ખોટું ના લગાડો તો એક વસ્તુ તમને કહું. જે જૂના લોકો હતા, જેવી રીતે મારા દાદા છે કે મારા મામા છે, એ લોકો માટે કંઈ પણ થઈ જાય તો ભાગીને એ લોકો હાર્ડવેર પાસે જતા વિચાર ના કરે બરોબર થશે કે નહીં થાય. આ જે જનરેશન છે, યંગર જનરેશન, એને એવું જ લાગે છે કે અરે ડોક્ટર અને ડોક્ટર થી પણ ઓર્થોપેડિક ડોક્ટર હોય તો અત્યારે જે તમને હું જે સેક્ટર 70 આપું છું ને એને તમે સોશિયલ મીડિયા ઉપર કે એના ઉપર તમે એ ના કરતા. બરોબર. આપણે ઇન્ડિયાના ટોપ લેવલની અંદર ASI ઓફિસર હોય એમ, બરોબર, એમને નીની અંદર તકલીફ હતી. બરોબર. એ એકચ્યુઅલી અમેરિકા જઈને આવ્યા ને ગવર્મેન્ટના ખર્ચા ઉપરથી. ત્યાં લગભગ 30 કે 35 હજાર રૂપિયાનું ઇન્જેક્શન લીધું. જોઈન્ટની અંદર ઇન્જેક્શન લઈને આવ્યા. બરોબર. અને એ ASI ઓફિસર હોય, ભણેલો ગણેલો છે, એમ મેડિકલ ટર્મિનોલોજીમાં એટલું નોલેજ હતું કે જે ડૉક્ટરને નોલેજ હોય ને એ માણસને એટલો નોલેજ હતો. બરોબર. એ છેલ્લા 6 મહિનાથી ની જોઈન્ટ માટે હેરાન થતો હતો. એ મારા ત્યાં ખાલી 300 રૂપિયાની કોસ્ટિંગમાં 2 ઓઇલની બોટલ કોસ્ટિંગની અંદર એકદમ પરફેક્ટ થઈ ગયો. 4 થી 6 મહિના સુધી હતા. અમેરિકા જઈને આવ્યા છે. અમેરિકા જઈને ઇન્જેક્શન લઈને આવ્યા છે. ની જોઈન્ટની અંદર પેન ટ્રીટમેન્ટ લઈને આવ્યા છે. એમને ખાલી મેં 2 ઓઇલની બોટલની અંદર મેં રનિંગ કરી દીધા છે. બોલો બે રિસેન્ટલી તમને વાત કરું. હવે પોલીસ ઓફિસર છે એટલે એમનું નામ જે ડિસ્ક્લોઝ મારાથી કરાય નહીં. બરોબર. ક્રાઇમ બ્રાન્ચના એટલા સાહેબો છે, પોલીસના એટલા ખાતાના સાહેબો છે કે એમની જોડે સારું રિલાયેબલ છે ને એમને મારી ઉપર ટ્રસ્ટ છે. બ્લાઇન્ડ ટ્રસ્ટ કહીએ ને આપણે બેન, એમની જોડે અંધવિશ્વાસ છે મારી ઉપર. એટલું આપણી માલિકની દયા છે. બરાબર. એટલે દિવસ જે છે એ તમારા લોકો બધા માટે બહુ મોટો કહેવાય. ઓકે. એટલે કાલના દિવસની અંદર તમે ડોક્ટર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છો? હા, કરીએ જ છે ને બેન, એટલા વર્ષોથી. કરો છો ને?
હા, એટલે પછી મારે બધાને કહેવાનું રહ્યું ને કે તમે ડોક્ટર નહીં, તમારા હાર્ડ વૈદ હોય એને પણ કોલ કરીને આજે હેપી ડોક્ટર ડે કહેવું પડે. બરોબર. અત્યારે અમારે જો આયુર્વેદિક ના કાઉન્સિલ ગુજરાતની અંદર આયુર્વેદિક ચેરમેન છે ડોક્ટર હસમુખ સોની, ગુજરાતના મેઇન છે. બરોબર. હવે એમની મમ્મીની ટ્રીટમેન્ટ મેં કરેલી છે. બોલો. હસમુખ જે સોની છે, ડોક્ટર હસમુખ સોની આયુર્વેદિક બોર્ડના મેઇન મેમ્બર છે, ચેરપર્સન છે. બરોબર. એમને પોતે સન આપણે આયુર્વેદિકની અંદર ચેરમેન છે. એમના આખું ગુજરાત ઓલરેડી ડોક્ટર એમને ઓળખે છે. બરોબર. હવે એમની મમ્મીને મેં ટ્રીટ આપેલી છે ની જોઈન્ટમાં. વાહ, બહુ સરસ. મારે તમને એક ફાઇનલ ક્વેશ્ચન એ પૂછવું છે ડોક્ટર. ઓકે ઓકે, બોલો. કે આ જે પ્રમાણે બધું કોમર્શિયલાઇઝ થતું જઈ રહ્યું છે, રાઈટ, કે ઓર્થોપેડિક ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન આવી ગયા, આપણે પેલા હાર્ડવેર પાસે જતા હતા બધા, એ હવે બે ભાગલા પડી ગયા છે. શું તમને લાગે છે કે ધીમે 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 કરીને આ બધું ભૂસાઈ જશે? હાર્ડવેર શું એ કદાચ કાલે એક એવો સમય આવે કે લોકો મોડર્નાઇઝેશનમાં કદાચ હાર્ડવેર પાસે જવાનું જ બંધ કરી દે? તમને એવું લાગે? એટલા માટે જે અમારે જે ફાધર્સ ને બધા છે એડવર્ટાઇઝમેન્ટમાં કશું માનતા નથી. અમારી ફોર્થ ફેમિલી છે એ અમારા ક્લિનિક ઉપર બોર્ડ પણ લગાવવા માંગતા નથી, એટલી માલિકને રહ્યા છે. હવે જનરેશન ટુ જનરેશન માઇન્ડ બધાના ચેન્જ થતા જાય છે. એટલે હું જ એટલું એવું છું કે ભાઈ આપણે સોશિયલ મીડિયા ઉપર, ટ્વિટર છે, યુટ્યુબ ઉપર છે, આટલું મારું બધું અપડેટ ચાલે છે. મને એબ્રોડથી આટલા કોલ આવે છે, મારા ઓનલાઈન પેશન્ટ એટલા છે, ઓલ ઓવર ઇન્ડિયાના બહારના પેશન્ટો મારા એટલા જ ઓનલાઈનમાં છે બેન. સ્પેશિયલ ખાલી ટ્રીટમેન્ટ માટે મને ત્યાં બોલાવે છે કે તમે ખાલી સ્પેશિયલ ખાલી તમે આવો. એટલી માની દે કે એ સ્ટેબિલિટી આપણે જાળવી રાખવી છે મારે, કે જે તમે અત્યારે જે તમે કહો છો કે ભાઈ હાર્ડવેર શું છે એ લોકોને ધીરે ધીરે ભૂસાવતું જાય છે. એ જે ભૂસાવાનું છે એ જ મારે ધીરે ધીરે કરવાનું છે. એમાં તકલીફ શું છે બેન કે જે હાર્ડવેરનું અત્યારે પોતે યુનિયન બનાવું, બાકી એ નોન ડિગ્રી હોલ્ડર એટલા છે, નોન પ્રેક્ટિશનર એટલા છે કે ભાઈ એ લોકોના રિઝલ્ટ આટલા ખરાબ આવે છે કે જે હાર્ડવેરનું જે આપણે સ્ટેટસ જણાવવું જોઈએ એ જણાવતું નથી. અત્યારે ઘણા હાર્ડવેર તમારી જોડે જે ડિગ્રી હોલ્ડર હાર્ડવેર છે એ પર્સનલી મને મળ્યા હતા કે ભાઈ આપણે હાર્ડવેરનું યુનિયન કરાવીએ. હવે હાર્ડવેરની યુનિયનની અંદર આપણે 100 હાર્ડવેર જોઈએ, 100માંથી 4 કે 5 ડિગ્રી હોલ્ડર જેવા હાર્ડવેર છે અમદાવાદની અંદર. એ પણ ત્યાંથી હવે જે બીજા હાર્ડવેર જે નોન ડિગ્રી કોઈની જોડે જે ડિગ્રી જ નથી, વેલિડ ડિગ્રી જ નથી, હવે જે ડિગ્રી છે એમપી ને યુપીની જે બોગસ ડિગ્રી હોય એ લોકો છે. હવે એમને આપણે સાથે લઈએ પછી આપણે સામે અપીલ કરીએ તો વસ્તુ આખી ખોટી પડે. તો સૌથી પહેલા આપણે ખોટા છે એ આપણને ખબર હોય મનમાં કે હું ભાઈ ખોટો છું, પછી સામે કોઈને પણ રિસ્પોન્સ ના કરી શકું કે અપીલ ના કરી શકું બેન. સમજ? એટલે પોતે પછી મેં આખું ડિસ્ક્લોઝ કર્યું કે અમારે યુનિયન બનાવવાનું, કે મેં ડિસ્ક્લોઝ કર્યું. એટલે હું ખાલી સિંગલ હેન્ડેડથી જ આટલું બધું ઓપરેટ કરી શકું છું. આજે તમે મને ફોન કર્યો એટલે મારી કે મારી મહેનત મને ગુણ લાગી. ચલો એક ભણેલા ગણેલા માણસે આપણી કદર કરી એ બહુ મોટી વસ્તુ છે આપણા માટે. સાચી વાત. તમે રેડિયો સાંભળો છો ને? હા, સાંભળું છું ને મારી બેન. સવારમાં સાંભળવાનો સમય મળે તમને? હા, મળે છે ને. મળે છે ને. મારે બહારગામના જે ઓપીડી છે ને ઓલ ઓવર ગુજરાતની અંદર દિશેબાજુ જે ઓપીડી, એટલે મોર્નિંગમાં મોસ્ટલી રેડિયો ચાલતો જ હોય મારો. હા, એટલે માય એફએમ પર સલામ અમદાવાદ સાંભળો છો? હા, સલામ અમદાવાદ એટલે કોક વાર સાંભળું છું એટલા માટે બેન. તો સમય કાઢીને સાંભળજો, કાલના દિવસની અંદર તમે સંભળાશો એટલે. ઓકે ઓકે, ચલો ધન્યવાદ મારી. બરોબર, થેન્ક યુ સો મચ. ઓકે ઓકે, જય.